એક વારની વાત છે. એક નાના ગામમાં એક એવો ચોર રહેતો હતો જે અન્ય ચોરોથી બમણો અલગ હતો. આ ચોરનું નામ હતું ચતુર. તે વસ્તુ ચોરવાનું એક ન્યાયી કારણ શોધીને જ ચોરી કરતો હતો. ચતુર માને કે જે લોકો વધુ લોભી હોય, જરૂરિયાત કરતા વધારે ભેગું કરતા હોય અથવા જે ગરીબોને મદદ કરતા નહોતા, એના જ ઘરેથી તે ચોરી કરશે. એક રાતે ચતુર એક ધનવાન શેઠના મકાનમાં ઘૂસ્યો. એ શેઠ પાસે ઘણા ધન અને સોના ચાંદીના ઘરેણાં હતા, પરંતુ શેઠ ત્યાગી અને પરોપકારી હતા. તેઓ ગામના ગરીબો માટે દાન કરતા અને દર મહિને જરૂરિયાતમંદ લોકોને ખાવાનું પૂરું પાડતા. ચતુર એ શેઠના ઘરમાં ઘૂસ્યો અને શેઠના કામો અંગેની દસ્તાવેજો જોઈને આશ્ચર્યચકિત થયો. શેઠને કોઈ નુકસાન કરવાનો વિચાર તે બરતરફ કરી ગયો. તે શેઠ સાથે મળીને ગરીબોની મદદ કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ તે ગામના બીજા લોભી અને સ્વાર્થ પ્રેરિત માણસોને ધમકાવતો કે જો તેઓ ગરીબોની મદદ ન કરશે તો તેમની સંપત્તિ ગુમાવવાની તૈયારી રાખવી પડશે. આટલા સમય બાદ ચતુરના આ અનોખા વ્યવહારથી ગામના લોકોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું. લોકો પરોપકાર તરફ વળ્યા અને ગામમાં સહાયતાનું વાતાવરણ ઊભું થયું. શિખામણ: આ વાર્તા એક અનોખા ચોરની છે, જેનો હેતુ ચોરી કરતા વધુ સારું કામ કરવાનો હતો. લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે પણ કોઈ પણ રસ્તો